નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદની મિનર્વા ચોકડી નજીક રાત્રિના સમયે યુવકની હત્યા, અજાણ્યો શખ્સ ગુનાને અંજામ આપી ફરાર। આણંદ શહેરમાં મિનર્વા ચોકડી નજીક જાહેર રોડ પર ગત રાત્રે એક અજાણ્યા યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે। પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને હત્યા કરી ભાગી ગયેલ અજાણ્યા શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આણંદ શહેરમાં જૂના બસ સ્ટેન્ડ નજીક મિનર્વા ચોકડી પર એકતા ટ્રાફિક પોલીસ ચોકી આવેલી છે। આ ટ્રાફિક પોલીસ ચોકીની બરાબર સામેથી પસાર થતા મુખ્ય માર્ગ પર ગત રાત્રે ચહેલ પહેલ નહીવત હતી। દરમિયાન એક અજાણ્યા યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો। આ હુમલામાં ગળા તેમજ છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી યુવક લોહી લુહાણ થયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકટોળું ઉમટી પડ્યું હતું। બનાવની જાણ થતાની સાથે જ આણંદ ટાઉન પોલીસની ટીમ ઉપરાંત ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે। આ અંગે ડીવાયએસપી જે.એન. પંચાલ જણાવે છે કે શહેરના મિનર્વા ચોકડી પાસે યુવકની હત્યા થઈ હોવાની જાણ થતાં અમારી પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતકની ઓળખ માટે આસપાસમાં પૂછપરછ કરી હતી, પરંતુ આ મૃતક યુવકને કોઈ ઓળખતું ન હોવાથી તેને મૃતદેહને હાલ સરકારી દવાખાનામાં મુકાવ્યો છે। આ યુવકની હત્યા કરી ભાગી ગયેલ અજાણ્યા શખ્સને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।